આ સંઘમાં કોઈ દોષ રહેવાનો નથી. એક વખત પુરુષોત્તમદાસજી બેઠા હતા અને ધ્યાનમાં ઊંડા ઉતરી ગયા, એટલે જે દોષો ટળી ગયા હતા તે તો દેખાયા જ નહીં, પરંતુ કામાદિક દોષોના સુષુપ્ત સંસ્કારો, જેની જડ નિર્મૂળ નહોતી થઈ, તે જાગ્રત થઈ ધ્યાનમાં વિક્ષેપ કરવા લાગ્યા. આથી અત્યંત દુઃખી થઈ ધ્યાનમાંથી જાગ્રત થઈ ગયા. ત્યાં તો સામે જ ભગતજીની રમ્ય મૂર્તિ હસતી બેઠી હતી. ભગતજીને જોઈ તેમને અતિશય આનંદ થયો, પરંતુ દોષના દુઃખથી અત્યંત શોક પણ થયો. એટલે ગદગદ કંઠે સ્તુતિ કરવા લાગ્યા. હે મહારાજ, આપના અખંડ સમાગમમાં રહેવાય એટલા માટે દેહના કષ્ટો વેઠ્યા અને સમાગમનો લાભ આપે દયા કરીને આપ્યો. એમ કહી રડી પડ્યા અને આગળ બોલી શકાયું નહીં. ત્યારે ભગતજી હસતા હસતા બોલ્યા, કોઠમડું કાચું હોય ત્યારે કડવું હોય, પણ પાકે ત્યારે મીઠું થાય. તે આજે દોષ નડે છે, પણ આ સંગમાં કંઈ રહેવાનું નથી. એમ અંતર્યામીપણે તેમને દોષ પીડવાથી જે દુઃખ થયું હતું તે કહીને શાંતિ પમાડી દીધી. આ સાધુને આવી રીતે રડતા જોઈ દૂર બેઠેલા ગઢડાના સાધુ વિચારમાં પડી ગયા. એટલે ભગતજીએ તેમને કહ્યું, જુઓ, આ સાધુને અહીં રાખ્યા અને રોજ તમારા દર્શન અને વાર્તાનું સુખ લીધું તો કેટલા નમ્યા અને તમારા વિરહથી રડી પડ્યા. એમ વાત કરી સર્વને આનંદ પમાડ્યો. ગુજરાત તરફ વિદાય. આવી રીતે પોતાના અનન્ય શિષ્યોના દોષ સર્વે નિવારણ કરી મૂર્તિનું અપાર સુખ આપી ભગતજીએ તેમને ગુજરાત તરફ જવા આજ્ઞા કરી. આ પ્રસંગ દરમિયાન ભગતજી તથા શ્યામજીભાઈ રોજ ગોપનાથના મંદિરમાં જઈ આ દર્શન તથા કથા વાર્તાનું સુખ આપતા. છેલ્લે દિવસે મેવાનું વચનામૃત એટલે કે ગઢડા અંત્ય પ્રકરણનું 37મું વંચાવીને વાતો કરી. જે ભારે ચીજો આપણે ખાધી હોય તે સંભાળીએ, ત્યારે કદી એ કોદરા ખાવાનો પ્રસંગ આવે તો પણ આનંદમાં રહેવાય અને ઝાંખા ન પડાય. તેમ સત્પુરુષ થકી જે વાતો સાંભળી હોય, દર્શન પ્રસાદીનું સુખ લીધું હોય, તે જ્યારે સત્પુરુષના પ્રસંગમાં રહેવાનો જોગ ન રહે ત્યારે સંભાળવું અને સુખ લેતા શીખવું, પણ કોઈ દિવસ ઝાંખા તો પડવું જ નહીં. આ પ્રમાણે ઉપદેશ આપી પોતપોતાને ઘેરથી દૂધની પૂરીઓ સંતો માટે લાવ્યા હતા. તે તથા રસની કેરી સંતોને આપી. રસની કેરી પોતે ઘોળીને આપે અને વિજ્ઞાનદાસજી, પુરુષોત્તમદાસજી, કોઠારી શંકર ભગત તથા કોઠારી નાથા ભગત એ ચારેને જમાડતા જાય. જેમ જેમ કેરીઓ જમી રહે તેમ તેમ વધુ આપતા જાય અને કહે, તમે છો ગુજરાતી, તે ગુજરાતની કેરી ઘણી ખાધી હોય એટલે આ ભાવતી નહીં હોય, એમ રમૂજ કરતા જાય અને પરાણે ખૂબ જમાડતા જાય. આ પ્રમાણે ભક્તના પણ ભક્ત બની લાડ લડાવી મૂર્તિની અખંડ સ્મૃતિ રહે તેવું અદ્ભુત ચરિત્ર કરીને ચારેને વિદાય આપી. આ ચારે સંતો ધોલેરે થઈ વરતાલ ગયા અને ત્યાં દર્શન કરી વસો ગયા. કોઠારી બેચર ભગત તથા તેમની સાથેના બીજા સાધુ નડિયાદ હતા. એટલે શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજી તથા તેમની સાથેના સાધુ નડિયાદ આવ્યા. પછી તે બધા ભગતજીની આજ્ઞા થવાથી ઠાસરા ગયા અને ત્યાં 1 માસ રહ્યા. ત્યાંથી વરતાલ સમયે ગયા. આ સમયમાં આ મંડળને ભેગા લેવાનો ઠરાવ થયો અને કેટલાક વિરોધીઓએ કહ્યું, ધોળા પહેરો તો રાખીએ. આ મંડળે ધોળા પહેરવાનું કબૂલ કર્યું, પણ ભગતજીના હેતવાળા પ્રતિષ્ઠિત હરિભક્તોને આ ન રૂચ્યું. આવા પંચવર્તમાને યુક્ત
પરમહંસ જેવા સંતોને વગર વાંકે ધોળા પહેરાવવા એ ઠીક નહીં એમ સર્વેને લાગ્યું. તેથી ભેગું કરીને ભળવાનું બંધ રહ્યું. વિજ્ઞાનદાસજીને તો આ બહુ રૂચ્યું. કોઈ રીતે બહાર રહીને પણ ભગતજીના સમાગમનો યોગ રહે તો અંદર ભળવું જ નથી એવો પાક્કો ઠરાવ તેમણે કરી રાખ્યો હતો. જેને ભગવત સ્વરૂપની પાકી નિષ્ઠા હોય તે કદાચ સત્સંગથી બહાર હોય તો પણ દેહ મૂકીને અંતે ભગવાનનું જે અક્ષરધામ તેને વિશે ભગવાનને સમીપે જઈને રહેશે. આવા શ્રીજીના અમૃત વચનને જેણે પીને હૃદયને વિશે ઉતાર્યું છે એવા અતિ વૈરાગ્યવાન અને કેવળ સત્પુરુષ એ જ મોક્ષનું દ્વાર છે એમ માનનાર વિજ્ઞાનદાસજી આ નિર્ણયથી અતિ રાજી થયા. મહુવા તરફ પુનઃ પ્રયાણ. વિજ્ઞાનદાસજી વગેરે સાધુ મંડળ, નડિયાદના ઝવેરીલાલભાઈ તથા બીજા 10 હરિભક્તો બધાએ મળીને મહુએ જઈ ભગતજીના સમાગમનો લાભ લેવો એવું નક્કી કર્યું. એટલે સંઘ મહુવા ઉપડ્યો. ગઢડામાં કોઠારી ભીમજીભાઈને ખબર પડી કે ગુજરાતના પ્રતિષ્ઠિત હરિભક્તો મહુવા પ્રાગજી ભગતનો સમાગમ કરવા આવે છે. એટલે તેમણે મહુવાના હરિભક્તોને કાગળ લખ્યા. ગુજરાતના હરિભક્તોને પ્રાગજી ભગત ભેળા ન થાય એવો પાક્કો બંદોબસ્ત કરી તેમને 1-2 દિવસ રાખી ગુજરાત પાછા વિદાય કરી દેજો. આવી મતલબનો કાગળ મહુવાના હરિભક્તોને મળ્યો. પરંતુ તે બધા પણ પ્રાગજી ભક્તના હેતવાળા હતા. વળી ગુજરાતના પ્રતિષ્ઠિત હરિભક્તો કે જે ખાસ ભગતજીના દર્શન માટે જ આવે છે તેમને તેમનાથી જુદા પણ કેમ પડાય. એટલે તેમણે એક યુક્તિ શોધી કાઢી. ભગતજીને આ પત્ર વંચાવ્યો અને કોઈ રીતે મંદિરમાં આ હરિભક્તો ન ઉતરે અને બહાર ઉતારો રાખી ત્યાં જ ભગતજીના સમાગમનું સુખ લે એવો ઠરાવ કર્યો. આથી મહુવામાં આ હરિભક્તોની ભેગા ભગતજી ન થાય એવી કોઠારી ભીમજીભાઈની આજ્ઞા પાડી. સર્વે હરિભક્તો માટે મહુવાથી 2 ગાંવ દૂર દરિયા કિનારે કતપર ગામે એક મકાન રાખ્યું. કતપરમાં મુકામ. જે દિવસે આ સંઘ આવનાર હતો તે દિવસે ત્યાંના પ્રાગજી સંઘવી નામના હરિભક્તને ભગતજીએ કહ્યું, તું ભાદરોડ જા અને આજે 12 વાગતા સાધુનો સંઘ ત્યાં આવશે. એટલે તેને લઈને તું સીધો કતપર આવજે. આ પ્રમાણે પ્રાગજી સંઘવી આ સંઘને તેડીને કતપર આવ્યા. ત્યારે ભગતજી તેમને લેવા સામે આવતા હતા. ભગતજીને જોઈ બધા દંડવત કરવા લાગ્યા. ભગતજી સૌને મળ્યા, બેસાર્યા અને તમામ સમાચાર પૂછ્યા. પછી ઠપકો આપ્યો. અમે કહીએ તેમ કરતા નથી અને ના પાડવા છતાં અહીં દોડે આવો છો. એમ ઘણીવાર સુધી વઢ્યા અને રાત્રે 12 વાગ્યે બધા સૂતા. બીજે દિવસે સવારે 3 વાગ્યે ઉઠીને સૌને કેટલીક વાતો કરી. પછી બધા નાહવા ગયા. સૌ નાહીને આવ્યા ત્યારે ભગતજી ઓસરીમાં દાંતણ કરતા હતા. કોઠારી બેચર ભગતને પાસે બેસાડી કેટલીક વરતાલ સંબંધી હકીકત પૂછી. પછી પોતે નાહ્યા, પૂજા કરી અને ઘેરથી લોટ દાળ લાવ્યા હતા તેની રસોઈ કરાવી. ઝવેરીલાલભાઈએ પોતાની જુદી રસોઈ કરી તેટલો વખત ભગતજી તેમની પાસે બેઠા. સૌ જમી રહ્યા. પછી કથા કરી અને વાતો કરી ઘણું જ સુખ આપ્યું. આ વખતે ભગતજીના પગનો અંગૂઠો તથા હાથની આંગળીઓ પાકતી હતી. તેની સેવા ભાદરણના પુરુષોત્તમ કરતા હતા. પ્રથમ તે ભગતજીની સાથે 15 દિવસ રહ્યા હતા. ત્યાં ગુજરાતનું મંડળ આવે છે. એ સમાચાર મળ્યા એટલે રોકાઈ ગયા
અને અપૂર્વ સેવાનો લાભ લીધો. ભગતજીનું ગુણાષ્ટક. આમ વાતો કરતાં સંધ્યા આરતી થઈ અને નિયમ કરી સૌ ભગતજીને પગે લાગીને બેઠા. એટલે ભગતજીએ કહ્યું, કીર્તન આવડતા હોય તો બોલો. એટલે નરસિંહ મહેતાનું કીર્તન, મારા હરજી શું હેત ન દિસે રે, તેનો સંગ શીદ કરીએ. તે તથા મુક્તાનંદ સ્વામીનું, મારા વહાલાજી શું વાહલપ દિસે રે, તેનો સંગ શીદ તજીએ, એ 2 કીર્તનો બોલ્યા. પછી ભગતજી કહે, જેણે લીલાના કીર્તનો કંઠે કર્યા હોય તે બોલો. એટલે કોઈકે કહ્યું, આ સ્વામી યજ્ઞપુરુષદાસજીએ એક સંસ્કૃત અષ્ટક બનાવ્યું છે, તે બોલવાની આજ્ઞા કરો. એટલે ભગતજીએ તેમને આજ્ઞા કરી. ત્યારે શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજી જ્ઞાન ધર્મ સુવિરક્તિ શાલિનમ થી શરૂ કરીને શ્રીમન્નિર્ગુણમૂર્તયે ચ વિભવે એ 9 શ્લોકનું ભગતજી મહારાજના ગુણનું અષ્ટક બોલ્યા અને 9 શ્લોકનો અર્થ કર્યો. ત્યારે ભગતજી રાજી થયા અને કહ્યું, ફરી બોલો. એટલે ફરી બોલ્યા. એ સાંભળી ભગતજી શાસ્ત્રીજી મહારાજની બુદ્ધિમત્તા અને ગુરુ ભક્તિ ઉપર ઘણા જ રાજી થયા અને પછી કહ્યું કે જેણે વચનામૃત કંઠે કર્યા હોય તે બોલો. ત્યારે પુરુષોત્તમદાસજી સારંગપુર પ્રકરણ 7 નૈમિષારણ્ય ક્ષેત્રનું વચનામૃત બોલ્યા. એટલે ભગતજી કહે, આવા કીર્તનો અને વચનામૃત તમને ક્યાંથી જડે છે, બીજા નથી? એમ કહી હસ્યા. ઉપાસનામાં વૈષ્ણવોની રીત આપણા સંપ્રદાયમાં. રાત્રે કથા પ્રસંગે વાતો કરતા ભગતજી બોલ્યા, ગોસ્વામીના મતમાં શ્રીકૃષ્ણ કરતાં વિઠ્ઠલનાથજીનો મહિમા અધિક કહે છે. વિઠ્ઠલનાથજી મહાપ્રભુ કહેવાય અને શ્રીકૃષ્ણ પ્રભુ કહેવાય. વળી શ્રીકૃષ્ણના વંશનો તો નાશ થયો, એટલે વિઠ્ઠલનાથજીના વંશમાં જેટલા થાય તે બધા પુરુષોત્તમ, એમ વૈષ્ણવો માને છે. એમ સહજ વાત કરી. તે સાંભળી યજ્ઞપુરુષદાસજી બોલ્યા, આપણા સંપ્રદાયમાં પણ અમને તો એમ જણાય છે, કેમ કે ઉપરથી તો શ્રીકૃષ્ણનો મહિમા અને મૂર્તિઓનું શાસ્ત્રમાં પ્રતિપાદન છે, અને માહીથી તો શ્રીજી મહારાજનો શ્રીકૃષ્ણ કરતાં અનહદ મહિમા કહ્યો છે. તેથી અમને તો વૈષ્ણવ જેવું લાગે છે. અમે તો ગુણાતીતાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી તથા આપ જેવા મોટા સંતોના વચનમાં વિશ્વાસથી શ્રીકૃષ્ણ કરતાં અધિકપણે અને સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ શ્રીજી મહારાજને જાણીએ છીએ. પણ તે અવતાર કરતાં અધિક ગુણ ઐશ્વર્ય દેખાડો તો અંતરમાં દ્રઢતા થાય. આ પ્રશ્ન સાંભળી ભગતજી અતિ કરુણા દ્રષ્ટિ કરી બોલ્યા, શ્રીકૃષ્ણના અવતાર કરતાં તો શ્રીજી મહારાજે અપાર ઐશ્વર્ય જણાવ્યું છે. એક તો પોતાના સંબંધને પામી જે વસ્તુ તેના દર્શન અને સ્પર્શથી અનંતને સમાધિ કરાવી અનંતધામ દેખાડ્યા. વળી 24 અવતાર પોતાની મૂર્તિમાંથી પ્રગટ કરી પાછા પોતાની મૂર્તિમાં લીન કરી દેખાડ્યા. અનંત જીવોને પોતાના પ્રતાપે કરીને નિષ્કામ કરી મૂક્યા. સૌને સમજાય તેવા શાસ્ત્રો કર્યા. 500 પરમહંસો બ્રહ્મજ્ઞ પંચ વિષયના ત્યાગી સિદ્ધ દશાવાળા કર્યા. વળી પોતાના વર્તમાન ધરાવે તેને પણ અંત વખતે તેડવા આવે. એ આદિક શ્રીજી મહારાજના અનંત ઐશ્વર્યો બીજા અવતાર કરતાં અધિક સ્પષ્ટ જણાય છે. આવા ઐશ્વર્યો કોઈ અવતારમાં નહોતા. માટે આ તો સર્વ અવતારના અવતારી, સર્વોપરી, સર્વના કારણ, દિવ્ય નિર્ગુણ પુરુષોત્તમ શ્રીજી મહારાજ છે. એમાં સંશય કરવા જેવું નથી.
એમ અવતાર અવતારી ભેદની ઘણી વાતો કરી સૌ 12 વાગ્યે સૂતા.